નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. આજે સાંજે વડાપ્રધાન પદના ત્રીજી વખત શપથ લેનારા નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટના નવા સહયોગીઓને કહ્યું કે 100 દિવસના એજન્ડાની કાર્ય યોજનાને જમીન પર ઉતારવાની છે. તમને જે પણ વિભાગ મળે તેની પેન્ડિંગ યોજનાઓને જલ્દી પૂર્ણ કરો. 5 વર્ષના રોડમેપમાં જોડાઓ. આપણી સરકારનું લક્ષ્ય 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે. જનતાને એનડીએ પર વિશ્વાસ છે. મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતના 6 સાંસદોને સ્થાન મળ્યા છે, જેમાં અમિત શાહ, ડૉક્ટર મનસુખ માંડવિયા, CR પાટીલ અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાનો સમાવેશ થયો છે. જ્યારે રાજ્યસભાના 2 સાંસદ S જયશંકર અને JP નડ્ડાનો સમાવેશ કરાયો છે. મોદીનું આ વખતનું મંત્રીમંડળ લગભગ 63 થી 67 સદસ્યોનું હોઈ શકે છે. બિહારના પૂર્ણિયાથી સાંસદ બનેલા પપ્પુ યાદવે કહ્યું કે તેજસ્વીના કારણે રાહુલ વડાપ્રધાન ન બની શક્યા. નહીં તો બિહારમાં 25 બેઠકો જીત્યા હોત, પણ યુવરાજના અભિમાને બધું ખતમ કરી નાખ્યું. નેપાળના વડાપ્રધાન પુષ્પક કમલ દહલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા. વડાપ્રધાન નિયુક્ત મોદી આજે સાંજે 7:15 વાગ્યે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. બીજેપી નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે મારા જેવા સામાન્ય કાર્યકરને લોકસભામાં 3 વખત આવવાની તક આપવા બદલ હું મતદારો, પાર્ટીના કાર્યકરો અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનું છું. અમે PM મોદીના માર્ગદર્શન હેઠળ કામ કરીશું. નીટ UG 2024 પરીક્ષાના પરિણામમાં કથિત હેરાફેરી માટે ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીના રાયસીના રોડ પર વિરોધ કર્યો. સુરતમાં NTA સામે ABVPનો વિરોધ. સેંકડો વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર. ABVPનો વિરોધ. નીટ અને UG પરીક્ષામાં ગેરરીતિઓના આરોપોની CBI તપાસની માંગ કરે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી રસ્તા પર ઉતરી સખત વિરોધ કર્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.